आज तो आई गया दवाखाने कारण કે અપી થઈ ગઈ હતી બીમાર. વેલો ઉગ્યો છે ઉપર. હવે સાનો વેલો છે તો મને કઈ ખબર નહીં પડતી. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો તમે? મજામાં? જો સવારમાં મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, એ પણ ધાબા ઉપરથી, કારણ કે આપણે વ્લોગ અપલોડ કરવાનો હતો 8 વાગે. તો નીચે શું નેટવર્ક પર નહોતો એટલે અપલોડ થતો નહોતો વહેલો. તે આપણે ઉપર આવી ગયા હતા અપલોડ કરવા માટે. અને જો અત્યારે તો ઉપર આવીને જો તો અહીંયા જો વેલો ઉગ્યો છે ઉપર. હવે સાનો વેલો છે તો મને કંઈ ખબર નહીં પડતી. તમે કોમેન્ટ કરીને કહો કે આ વેલો સોનો છે, મને તો કંઈ ખબર પડતી નથી. મિત્રો ગુડ મોર્નિંગ અપી. ગુડ મોર્નિંગ દુઆ. શું કર? ગુડ મોર્નિંગ આશુ. ચમ શું થયું? અરે શું થયું? ગુડ મોર્નિંગ ચમ નહીં કહેવાનું? ચલ ગુડ મોર્નિંગ અભી મજા. આજ ગૌરી વ્રતનો પહેલો દાડો કેવું લાગે? ના લે આપા એટલે બહુ ના આજ તો પણ તો આપા તો તને મંગળવાર એટલે શું થયું? અરે આંસુ નાસ્તામાં શું લઈ જવાનું આપણે નિહારમાં જાય? ના હવે મને કહેતો હતો એટલે શું લેવાનું આંસુ? મિત્રો મહેંગાઈ થઈ ગયા છે ને અત્યારે આપણે જઈએ છીએ વિલ્સન દવાખાને, કારણ કે આપી બીમાર થઈ ગઈ છે. શું થયું આપી? હે શું થયું છે? શું થયું લે? હે બીમાર થઈ ગઈ તેને દવાખાને લઈને જવાનું છે. પણ દવાખાને જઈએ તો આપણે દવાખાને નીકળી ગયા છે. આપણે દવાખાને લઈને જઈએ છીએ. જોતા પેટ્રોલ પુરાવા માટે ઊભા છે આપણે. તો જો દવાખાને આવી ગયા અને ડૉક્ટરને પૂછ્યું કે શું કે ઇન્જેક્શન મૂકવું પડશે અને દવા લેવી પડશે. તો ચલો આપણે ઇન્જેક્શન મુકાઈને દવા લઈને પછી નીકળીએ ઘરે. તો જો મિત્રો દવાખાનેથી ઘરે આવી ગયા છે. જો આપી જોવે છે દુઆએ પેલું મંગાવી જોઈએ તો નાઇટી હે લે નાઇટી છે કેટલા ને હશે? હા રી હું તો પ્રાઇસ તો આને મને ખબર નથી. નાઇટી સારી છે. જો આવતો આપણે પેલું ધરો ઉકાળવાની દવા આવે ને લાયા હતા, તો હવે લઈને જવાનું છે ખેતરમાં. તો જઈએ ખેતરમાં. હવે જો અંશુને લઈ આવ્યા આપણે સ્કૂલમાંથી. હવે આપણે જઈએ ખેતરમાં. તો જો મિત્રો આવી ગયા છે ખેતરમાં. અને આ વખતે આપણે જે દવા હતી ને બધું હુકાઈ ધરો આવી બધી ધરો હુકાઈ જાય એ માટે આ દવા લાવ્યા છે. આની પહેલાં હતી ને એ આ દવા હતી જો વેનિશ. હા વિનાશ નોટ અ વેનિશ, વિનાશ. તો કઈ દવા સારી આવે તમે કોમેન્ટ કરજો જેમને ખબર છે એમને. જો પહેલાં લાવ્યા હતા પછી આ મીના લાવ્યા. વિનાશ પાવર સારી આવે કે મીના સારી આવે કોમેન્ટ કરજો બધા. મને તો ખબર નહીં, આપણે ફર્સ્ટ ટાઈમ જ આપણે આ મીના કંપની. બાકી અત્યાર સુધી એ શું કે વિનાશ પાવર જ વાપરતા હતા. એટલે આ ખાલી કાગળ પણ આ તો દવા છે ને કીધી આપણે આ બાજુ. જો પપ્પાએ પણ દવા માખવાની ચાલુ કરી દીધી છે. પાણી તો જો અહીંયા ભરેલું જતું આજે. તો પાણી તો અહીં લઈ દીધું. એકદમ ચોખ્ખું જ પાણી છે આપણને. જો અને જો આપણે પાછું પેલું બીલીપત્ર પણ લાવવાના છે. જો અર્પીને ગૌરી ચાલુ છે તો આપણે બીલીપત્ર પણ લેતા જઈએ. તો ચલો આપણે બીલીપત્ર લેતા જઈએ. આ જબલું પણ લેતા જ જઈએ. હવે આને અંદર કંઈ ખાલી કરી દઈએ. ચલો હવે બીલીપત્ર લેતા જઈએ ફટાફટ. અને પાછા જો આપણે બપોરનું ખાવાનું બાકી છે. હા તો લોકો 2:30 વાગે કેમાં ખાય બાકી જ છે ખાવાનું. તો જો મિત્રો આપણે બીલીપત્ર અને ફૂલ લઈને આવી ગયા છે. હવે અંદર મૂકી દઈએ ડેકીમાં અને હવે છીએ ઘરે. તો જો મિત્રો ખેતરમાંથી ઘરે આવી ગયા છે. હવે જમવાનું જમી લઈએ. આજ તો 3:30 થઈ ગયા બપોરનું જમતા જમતા. થોડું આપણે જમવાનું જમી લઈએ પહેલાં. 4 hours later. તો જો મિત્રો રાગે છે રાતના 11 અને બપોર હજી કામ હતું એટલા માટે બ્લોગ શૂટ કર્યો. તો ફિલહાલ બ્લોગ કરते हैं एंड तो लाइक कर देना. वीडियो नेक्स्ट ब्लॉग में थैंक्स फॉर वॉचिंग. ओके बाय.